નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ. નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે એટલે કે વિશ્વ બાળકી દિવસની ઉજવણી વિદ્યાકુંજ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી, જેમાં બાળકોએ વિવિધ કાર્યક્રમો થકી જે બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને ટીચરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમને ફેશન શો, ડાન્સ, પોએટ્રી જેવા કાર્યક્રમો કરવામાં, જેથી કરીને તેમનો આત્મવિશ્વાસ વધે અને તે હેતુસર વિદ્યાકુંજ સ્કૂલ ખાતે આજે નેશનલ ચાઇલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે એમાં નવસારી ભાજપના શીતલબેન સોની તેમજ અન્ય મહાનુભાવો પણ ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય, વિદ્યાર્થી, વાલીઓ તમામ લોકોએ ઉપસ્થિત રહીને આજે નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે શાળાના સંચાલક સૂચના રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્કાર, આપ સૌને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે વિશ્વ બાલિકા દિવસની ઉજવણી વિદ્યાકુંજ સ્કૂલ ખાતે ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી. ફર્સ્ટ ઓફ ઓલ, નાના નાના બાલિકાઓને લઈને ટીચર્સ, પેરેન્ટ્સ, બીજેપીના શીતલબેન સોની, ભાવનાબેન રાઠોડ, પ્રિન્સિપાલ મેમ રાગિણીબેન દેસાઈ, જેસીઆઈના જયસલબેન એક નાનકડી રેલીનું સુંદર આયોજન કર્યું અને એમાં રેલીના આયોજન બાદ શાળા તરફથી એક ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં નાની નાની બાલિકાઓ દ્વારા ફેશન શો, સ્કિટ, ડાન્સ અને પોએટ્રીનું રિસાઇટ કરવામાં આવ્યું. ખાસ ટીચર્સ અને જે શાળાના આચાર્ય છે તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી અને એમનો મુખ્ય હેતુ એ હતો, આવા કાર્યક્રમ યોજવાનો જે મુખ્ય હેતુ છે કે નાની બાળકીઓમાં પોતાના અધિકાર વિશે જાગૃતતા આવે તેમજ તેમના પેરેન્ટ્સ પણ એટલા જ જાગૃત રહે અને બાળકીઓ ખૂબ જ આગળ વધે. તો આવા કાર્યક્રમો થતા રહે અને સમાજને એક નવી દિશામાં આગળ વધવાની તક મળે. તો હું આ તબક્કે વિદ્યાકુંજ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને અહીંયા બોલાવવામાં આવી એ બદલ શાળાના આચાર્યશ્રી અને તમામ પરિવારનો ખૂબ ખૂબ આભાર. વિશિંગ યુ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. થેન્ક યુ. આ કાર્યક્રમમાં જેસીઆઈનો પણ સહયોગ સાંપડ્યો. જેસીઆઈના સભ્યો પણ પહોંચ્યા હતા અને સાથે જ વાલી, વિદ્યાર્થીઓ બધાએ સાથે મળીને જે નાના બાળકીઓ હતી તેઓ બાળકીઓની જે કળા હતી તેઓએ પોતે રજૂ કરી હતી. ફેશન શોમાં બાળકીઓ પોતાનું આગવું પ્રદાન આપ્યું હતું, કારણ કે નાની ઉંમરમાં ફેશન શો કરવો જેથી કરીને તેમના આગળના ભવિષ્યમાં તેઓ સારી રીતે આ કાર્યક્રમો કરી શકે, સ્ટેજનો જે ડર હોય તે નીકળી જાય, તે હેતુસર આ કાર્યક્રમ આજે જંગે નવસારીની વિદ્યાકુંજ સ્કૂલમાં યોજાયો હતો. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો झटपट न्यूज. हर दिवस एक पर्व है, चलिए मिलकर एक पर्व मनाएं. जिन्होंने हमें दिया जीवन, उनके लिए एक दिवस मनाएं. 14 फरवरी मातृ पितृ पूजन दिवस. भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं. मातृदेवो भव, पितृदेवो भव. We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृदेवो भव, पितृदेवो भव.